આપણે ત્યાં ભારત વર્ષની અંદર ઋતુ કેટલી છે? 6. અને 6 ઋતુમાં શું શું થયું એવી ઋતુ રામાયણ ગોસ્વામી તુલસીદાસજી મને તમને આપી છે. હિમ ઋતુ છે. હિમ ઋતુમાં શું થયું? બોલે નગાધિરાજ હિમાચલ મહારાજની પુત્રી પાર્વતી સાથે ભગવાન શિવનો વિવાહ થયો છે. આ ક્યારે થયો? બોલે હિમ ઋતુમાં થયો. ત્યારબાદ બીજી ઋતુ છે શિશિર ઋતુ. અને શિશિરમાં શું થયું? બોલે શિશિર ઋતુમાં ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકારનો જન્મ અયોધ્યાની મધ્યે માં કૌશલ્યાની કુખે અવતરિત થયા છે ભગવાન. આ સમય કયો છે? બોલે શિશિર ઋતુનો. હિમ ઋતુમાં ભગવાન શિવનો વિવાહ, શિશિરની અંદર રામચંદ્ર પરમાત્માનો જન્મ છે. બરનબ રામ વિવાહ સમાજો સો મુદ મંગલમય ઋતુરાજુ. ઋતુરાજ વસંત, અને વસંત ઋતુની અંદર શું થયું? બોલે ભગવાન રાઘવેન્દ્ર સરકાર અને જગતજનની માં સીતાજીના લગ્ન થયા છે. ત્યારબાદ ગ્રીષ્મ ઋતુ આવે. ગ્રીષ્મ ઋતુમાં શું થયું? બોલે ગ્રીષ્મ ઋતુની અંદર ભગવાન રાઘવેન્દ્ર સરકારનો વનવાસ થયો. માં કઈ જૂના પુરાણા 2 વરદાન મહારાજ સમ્રાટ દશરથ પાસે માંગ્યા. અને એ વચનના નિભાવ માટે થઈ અને વચનના એ પાલન માટે થઈ અને અખિલ બ્રહ્માંડનો નાથ વૈરાગ્યની મૂર્તિ લક્ષ્મણજી મહારાજ સાથે જગતજનની માં જાનકીજીની સાથે વનગમન કર્યું છે. આ ક્યારે થયું? બોલે આ ગ્રીષ્મ ઋતુની અંદર થયું. વર્ષા ઋતુ આવી. વર્ષા ઋતુની અંદર શું થયું? બોલે વર્ષા ઋતુની અંદર રાવણ જેવા રાક્ષસોનો ખાત્મો કરી અને ધર્મનો યુદ્ધ ભગવાન જીત્યા છે. અને ત્યારબાદ છેલ્લી ઋતુ છે એ શરદ ઋતુ છે. અને શરદ ઋતુની અંદર શું થયું? મારો તુલસીજી કહે છે કે રામ રાજ સુખ વિનય બળાય. શરદ ઋતુની અંદર ભગવાન 14 વર્ષનો વનવાસ ગાળી અને પાછા આવ્યા. અને પાછા આવતાની સાથે જ સદગુરુ મહારાજ વશિષ્ઠએ સોનાના કટોરાની અંદર ચંદનને લઈ ભગવાનનો રાજા રામ તરીકે અભિષેક થયો. અને શરદ ઋતુની અંદર મારો તુલસીજી કહે છે કે રામ રાજ્યની શરૂઆત થઈ. ભગવાન રામ રાજા બન્યા. આવી એક ઋતુ રામાયણ છે સાહેબ. આવી કથાઓ કરતા 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 મૂળ કથા કઈ રીતે શરૂ થઈ? મારો તુલસીજી કહે છે કે મૂળ કથા, મૂળ બીજ રૂપી કથા કઈ રીતે શરૂ થઈ? તુલસીજી બહુ સુંદર મજાનું વર્ણન કરતા કહે છે કે મૂળ કથા 2 સંતોના મિલનથી શરૂ થઈ. સંતોનું જ્યારે મિલન થાય અને એ સંતોના મિલન પછી સત્સંગ થાય અને એ સત્સંગના ફલ સ્વરૂપે મેરે ભાઈ બહેન આ સમાજને કથાઓ મળે છે. એ સમયકાળ કયો હતો? મારો તુલસીજી કહે છે એ સમયકાળ હતો કુંભ મેળાનો.